રામરાજ અને પ્રજા સુખી એ કહેવત તો તમે ચોક્કસથી સાંભળી જ હશે. ત્યારે ગુજરાતમાં આનાથી થોડી વિપરીત પરિસ્થિતિ છે. અહીંયા નાની મોટી સરકારી કચેરીની બહાર એજન્ટ રાજ અને પ્રજા દુખી જેવી હાલત છે. રાજકોટ આરટીઓ કચેરીના આ દ્રશ્યો જુઓ. અહીંયા એજન્ટો એવા ભરડો લઈ ગયા છે કે એક બે નહીં પરંતુ 30થી વધુ એજન્ટો કચેરીમાં આટા ફેરાના આશીર્વાદ કરતા સંદેશના રિયાલિટી ચેકમાં કેમેરામાં કેદ થયા છે. આ કચેરી ખાતે એજન્ટો કાયદેસરની લાયસન્સની બોલી લગાવતા હોય છે. અરજદારો પાસેથી 400ના લાયસન્સના 1200થી 1500 પડાવવામાં આવે છે. અને લાયસન્સ માટે આવતા અરજદારોની પણ એક સમસ્યા એવી છે કે જો એજન્ટો ના હોય તો સરકારી કચેરીના ધક્કા ખાઈને એક લાયસન્સ માટે પગની કઢી થઈ જાય છે. મતલબ કે એજન્ટોનું કચેરીની અંદરના સરકારી બાબુઓ સાથે કંઈક તો મજેદાર મેનેજમેન્ટ છે. હવે આ બાબતે જ્યારે રાજકોટ આરટીઓ કચેરીના અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે જવાબ કંઈક એવો મળે છે કે આરટીઓમાં અરજદાર સિવાય કોઈને પ્રવેશ છે જ નહીં. આવા આદરણીય અધિકારીઓને બસ એક જ સવાલ પૂછવાનું મન થાય છે કે જો આરટીઓમાં અરજદાર સિવાય કોઈને પ્રવેશ નથી તો કચેરી ખાતે સંદેશના કેમેરામાં કેદ થયેલા આ તત્વો છે કોણ? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.